બેસી ને ઊભું. બધા બચ્ચાઓએ મસ્ત આર્ટ એન્ડ ક્રાફ્ટ કરી લીધું છે ને. ખાસ અમુક લોકોને એવું લાગશે કે આ સ્નેક છે, કેટરપિલર છે, કોઈને એવું લાગશે કે આ ઊંધું લગાવ્યું છે, છતું લગાવ્યું છે, ગમે તેવું લગાવ્યું હોય. બચ્ચાઓએ અમારા ત્યાં જાતે કર્યું છે. સૌથી પહેલાં કે બચ્ચાએ જાતે કર્યું છે, કોઈએ કશું નથી કરી આપ્યું. હા, થોડીક હેલ્પ કરી છે બધા ફેકલ્ટીએ, પણ આજે આ બચ્ચાએ ભલે આ ખોટું લગાવ્યું, અમે જાતે બનાવીને આપી દો તો પછી કેવું લાગે કે બહુ મસ્ત બનાવ્યું મારા બચ્ચાઓએ. પણ ના, આ છે આ તમારા જ છોકરાએ બનાવ્યું છે. જેવું બનાવ્યું છે આવું જ બનાવે છે. એનું કારણ છે કે અત્યારે આ ખોટું તો ખોટું, આ ભલે ઊંધું છતું ગમે તેવું બનાવ્યું, એને સેલ્ફ કોન્ફિડન્સ વધી ગયો કે મેં જાતે બનાવ્યું છે. અને પછી એ આને સુધારશે. અત્યારે એણે આટલું બનાવ્યું ને, એ નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવશે ને ત્યાંથી સરસ બનાવશે. એટલો વિશ્વાસ રાખજો પોતાના છોકરા ઉપર. અને બહુ જ સરસ બનાવ્યા છે. બધા જ બચ્ચાઓએ બનાવ્યા છે. ફોટોગ્રાફ્સ ફેસબુક ઉપર મૂકી દીધા છે, તમે જોઈ લેજો. અને બહુ જ મહેનત કરી રહ્યા છે બચ્ચાઓને. એવું છે કે ના કરીએ. જો હું તમને બતાવું અત્યારે બી કેવું. હાય હાય બતાવો તો લા. હાય હાય હાય. જો એક જ મિનિટ ધ્રુવ બતાવી દો બેટા. જો મસ્ત બનાવ્યું છે. ભલે એને ખોટું લગાવ્યું કે ઊંધું લગાવ્યું છે, પણ મસ્ત બનાવ્યું છે. મોટા ભાગના એ આડાઅવડી લગાવી દીધા છે. જો ઓરિજિનલમાં આવું છે, આવું બનાવ્યું છે. પણ આ આનું ફિનિશિંગ છે, રાઈટ? કેમ કે આની ગુગલી આઈસ છે, આ જે છે ટ્રંક એની એ મેં કટ કરી આપી હતી, આ કટિંગ મેં કરી આપેલું, એટલે આનું થોડું ફિનિશિંગ દેખાય છે. પણ બચ્ચાએ જાતે લગાવ્યું હતું. જાતે લગાવ્યું હતું ને? આ જાતે નહોતું લગાવ્યું? ઓકે, આ જાતે લગાવ્યું તે? ઓકે. તો જે છે બચ્ચા સાચું જ બોલે છે અમારા ત્યાં. અને સૌથી મોટી વસ્તુ સાચું જ બોલતા શીખવાડો. ભલે થોડુંક આપણને હર્ટ થતું હોય કે સારું આવું કરે છે, પણ સાચું જ કે જે છે આ જ છે ભાઈ. તમારું બચ્ચું આ કરે છે તો આ જ કરે છે. એક બચ્ચું છે જે ક્યારનું બેસી જ રહ્યું હતું, નહોતું કરતું કશું. જો એને બધા હવે જોડે બેસીને શીખવાડી રહ્યા છે. સર છે પણ હજુ એની જ મસ્તીમાં છે. જો ગો બેટા, સાઈડમાં જાઓ. છે જીયાની આજે બર્થડે હતી ને, જીયાને 2 વખત બનાવવું પડ્યું. એક વખત બગડી ગયું ને જીયા, વાંકું ચૂકું થઈ ગયું હતું ને બેટા. જાતે બનાવ્યું? ઓકે, જાતે બનાવ્યું? વેરી ગુડ, વેરી ગુડ. યસ. જો આને કેવી આઈસ લગાવી છે, જીભ. જાતે બનાવ્યું? જાતે બનાવ્યું લાતે? હાય હાય. જો વેરી ગુડ. બ્લેક કોબરા? ઓકે. તે? હાય 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 હાય. વેરી ગુડ, વેરી ગુડ. કઈ જાઉં છું? બોલ ને બેટા. ઘરે જાઉં છું. કઈ જાઓ છો તમે બધા? આજે મજા આવી? આજે સ્વિમિંગ કર્યું? યોગા ને ગાયત્રી મંત્ર અને મંત્રો બોલ્યા? આર્ટ એન્ડ ક્રાફ્ટ કર્યું? ડ્રોઈંગ કર્યું? દોડાદોડ કરી, મસ્તી કરી? કાલથી આપણે ગરબા ચાલુ કરવાના અને ડાન્સ નવો ચાલુ કરવાનો છે. ઓકે? બચ્ચાઓ ઘરે જઈ રહ્યા છે હવે, અને અમે બી ઘરે જઈશું.
અને પછી રાતની બેચ બતાવું, સાંજે જે બેચ ચાલે છે એ બેચમાં જોજો. સાંજની બેચવાળાને અત્યારે ડાન્સ વધારે ચાલે છે. આ લોકોને ડાન્સ અત્યારે નથી, ઓછા ચાલી રહ્યા છે, કેમ કે બીજી અધર એક્ટિવિટીઝ પર વધારે ફોકસ છે. એ કમ્પ્લીટ થઈ જશે એટલે 1-2 દિવસ પછી એ લોકોને વધારે ડાન્સ ઉપર ફોકસ કરવામાં આવશે. આ લોકોની તમે કદાચ એક્ટિંગ જોઈ હશે, વિડીયોઝ જોયા હશે, બહુ મસ્ત બનાવ્યા છે બચ્ચાઓ. જો શોર્ટ્સમાં બી હશે ને કંઈક મૂક્યા છે, આગળ પાછળ હશે, જોઈ લેજો. લિંક હું નથી મૂકતો કેમ કે યાર તમે લોકો નથી કોમેન્ટ કરતા, નથી કશું કહેતા, નથી લાઈક કરતા, શેર કરતા, સબસ્ક્રાઈબ કરતા. બસ કરો એ બધું તો મને મજા આવે કશું કરવા.